નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સકરિયાનું શાક। અત્યારે સકરિયાની ફૂલ સિઝન છે। સકરિયા ખૂબ જ સરસ આવતા હોય તો આપણે દર વખતે જોતા હોઈએ છીએ અને આપણે પણ આપણી ચેનલમાં ગામઠી કિચનમાં આપણે સકરિયાનું શાક પ્રેશર કુકરમાં કેવી રીતે કરવું તેનો વિડીયો તો કરેલો જ છે, પણ 5 જ મિનિટમાં પેનમાં કેવી રીતે સકરિયાનું શાક ફટાફટ બની જાય તે આજે આપણે જોશું। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। સકરિયાનું શાક બનાવવા માટે અહીંયા આપણે 250 ગ્રામ સકરિયાને લઈ છાલ કાઢી અને પાણીમાં જ કાપતું જવાનું છે, કારણ કે સકરિયા તરત જ કાળા પડી જાય। એટલે આ રીતના રાઉન્ડ રાઉન્ડ શેપમાં આપણે મીડિયમ એવા પીસ કરી લીધા છે। બહુ નાના પણ નહીં કરીએ, બહુ મોટા પણ નહીં કરીએ, એટલે ચડતા પણ વાર ના લાગે। એટલે સરસ એવું આપણું શાક રેડી થશે। અહીંયા આપણે તપેલામાં આજે શાક બનાવવાના છીએ। એક વિડીયો આપણે સકરિયાના શાકનો કુકરમાં ફટાફટ કેવી રીતના બને તેનો પણ મૂકેલો જ છે, તે પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીંયા 2 નંગ ટામેટાને લઈ અને આપણે બારીક કાપી લીધા છે। હવે આપણે તેલ મૂકીએ। અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ½ ટીસ્પૂન રાઈ લઈ લેવાની છે। રાઈને થવા દેશું। રાઈ થવા માંડે એટલે ½ ટીસ્પૂન આખું જીરું, ચપટી હિંગ લેશું, ½ ટીસ્પૂન હળદર પાવડર લઈ લેશું ને શાકનો કલર એકદમ સરસ આવે એના માટે આપણે થોડીક જ લાલ મરચું પાવડર પહેલાં લઈ લેશું ને ટામેટાને લઈ લેશું। સ્વાદ અનુસાર નમક લઈ અને ટામેટાને એકદમ સોફ્ટ થવા દેશું। ટામેટા થઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકણ બંધ કરી દેશું। થોડી વારમાં જ આપણે જોશું તો આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ને ટામેટા એકદમ સરસ ગ્રેવી ફોર્મમાં આવી ગયા છે। તેમાં જ આપણે લઈ લેવાના છે સકરિયા। સકરિયાને પાણીમાં કાપી અને 2 થી 3 વખત ધોઈ નાખવાના છે, જેથી કરીને તેમાંથી બધું જ ગંદુ પાણી નીકળી જાય અને એકદમ વ્હાઈટ એવા આપણા સકરિયા તૈયાર થઈ જાય। ટામેટાને ચડવા માટે જે આપણે નમક નાખેલું હતું એટલે ધ્યાન રાખીને જ નમક સકરિયાને ચડવા માટે નાખવાનું છે। અહીંયા તો મેં વધારે જ લઈ લીધું હતું એટલે હું હવે નમક લેતી નથી। બીજા વધારાના મસાલા અત્યારે નહીં કરીએ અને આમનેમ જ સકરિયાને થવા દેશું। 5 થી 7 મિનિટમાં આપણે જોશું ફ્રેન્ડ્સ તો એકદમ આપણા સકરિયા ચડી ગયા છે। અહીં જોઈ શકાય છે સકરિયાને ચડતા બિલકુલ વાર નથી લાગતી, એકદમ સોફ્ટ એવા આપણા સકરિયા તૈયાર થઈ ગયા છે। તેમાં જ આપણે વધારાના બીજા બધા જ મસાલા કરી લેશું, જેવું કે લાલ મરચું પાવડર, હળદર પાવડર તો આપણે લીધેલો જ છે એટલે તે નહીં લઈએ, ધાણા જીરું પાવડર 2 ટીસ્પૂન લઈ લેશું, જેથી કરીને એકદમ ઘાટો એવો આપણો રસો તૈયાર થાય। બધું જ મિક્સ કરી અને થોડુંક પાણી લઈ લેશું। થોડુંક જ પાણી લઈ અને મસાલા એકદમ સરસ ચડી જાય અને ધાણા જીરુંથી એકદમ સરસ ઘટ એવી ગ્રેવી થઈ જશે અને એકદમ સરસ એવું આપણું શાક રેડી થઈ જશે। થોડીક વાર ઢાંકણ ઢાંકી દેશું। 2 જ મિનિટમાં આપણે જોશું તો આપણા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને શાક પણ એકદમ સરસ ચડી ગયું છે, એકદમ સરસ રસાવાળું આપણું શાક તૈયાર થયું છે। ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા ને બધું જ મિક્સ કરી દેશું અને સર્વ કરી દેશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સકરિયાનું શાક તપેલામાં એકદમ સરસ બની જાય છે, વાર પણ નથી લાગતી। અહીંયા આપણું સકરિયાનું શાક સર્વ કરવા માટે એકદમ સરસ રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમે સકરિયાનું શાક કેવી રીતે બનાવો છો? કુકરમાં બનાવો છો કે તપેલામાં બનાવો છો? તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।